હેલો ખુલે છે નહીં બતાવવાનું જ છે વાહ વાહ હર્ષ આ તમારો પ્લોટ હે પંખા કેમ હે હર્ષ એટલા બધા પંખા એટલા તો જોઈ જ ને એવું છે એ કે બોલતા નથી બાકી બહુ બોલે હવે એના લગ્ન છે એને ખબર છે કે આ વ્લોગ એના ફેમિલીમાં બધા જોવાના છે હજી અમે તો બીજી જગ્યાએ ઉતારામાં છીએ પણ આ પ્લોટે આવ્યા છે મકાન હજી અર્થનું આગળ આવે અત્યારે ખમણ છે બપોરનું મેનુ હજી કે એને કીધું જ નથી હાલની નથી એ તો ઠીક આમાં કેળાય આવ્યા છો નાની એવી કેળ ને કેળા જાજા હું કેતા હતા હું બોલ્યા પાછું બોલો રીનારી ગામ રરિયામણું હા પાદર વરલો રૂખ હા 4 મહિનાનો સાગો વાગો ને 8 મહિનાની ભૂખ. વાહ વાહ અમાર હવે કઈ 8 મહિનાની ભૂખ નથી હવે હે એવું છે હવે તો જય શ્રી કૃષ્ણ અટાણે તો હારા મારું અત્યારે બધાને હારા મારું ગામમાં અટાણે તો બહુ સારું બધી બાપાને તો લાવ તમે ઓલું તમને નો આવડે પાયા ને દોઢિયા ને એવું બહુ ફાવે એવું છે? અમારે ઓલા હે કપાની ગાડીઓના હિસાબ કરે લેજે હર્ષ થોડા કામ ખમણ આવા દે વાહ બસ ગાઈઝ અત્યારે અમે છે ને ગામમાં મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ પણ અહીંયા જો શેરી કેવી આવી ગઈ ઉપર નળિયા વાળું હોહર વચ્ચે રસ્તો હોહરો નીકળી જાય એ આમાં છે ઓલા સીતાફળ ઉપર છે હાવ ઉપર છે જંત્રે ક્યાં હા આ મકાન જ હશે હા પાણીયારું છે અને આ તોડીને આમ છાણા એક પણ સિમેન્ટ નો ઓલું નથી લગાવેલું 100 કેટલા રૂપિયાનો આ છે Amazon Flipkart પથ્થર ઉપર જ છે આ મકાન જો બારી જો આ બહુ મોંઘા વેચે છે મને ખબર છે ને છાણા Amazon Flipkart માં વેચે છે આ ઈ છે ને આવે નાની સાઈઝ ના આવે નાના આવે હે યાર મકાન કેવું સારું છે બહુ સારું મકાન વેલ વાળું એ લેવા લોડી સાયડા લેવા બાયો આ મંદિર આ બીજું મંદિર વેલ છે ને ગ્રીન હશે ત્યારે આ મકાનનો લુક કેટલો મસ્ત આવતો પ્રી વેડિંગ થાય એવું છે મંદિરે દર્શન કરવા આવ્યો પણ ધ્યાન આ મકાનમાં જાય છે ચાલ કૂવો છે હો કૂવો એવું લાગે અહીંયા છે સામે પાછળ છે ચાલો પેલા ત્યાં જઈએ કૂવો છે શું છે સોલાર અચ્છા મકાન બતાવે છે પણ આ મકાન તૂટી ગયું છે આ રામજી મંદિરે પંખો ઓટોમેટિક ફરે હું બા અચ્છા પવન થી ફરે છે આ ઓલું ગ્રીલ ભટકાય ને એ પડી ગયા રાધે કૃષ્ણ છોકરાઓ જો અહીંયા રમે છે અને બધા પકડા જોશો ગુડ પણ તમે રમો છો એ મને ગમે છે રમતા રહેજો હો રોજ રમજો આ મજા સાચી છે હા વગર ફોન ની મજા શહેરમાં નો આવે પાછા બેગ બધા ગોઠવી દીધા રમવા YouTube હું કેવાની લોકો નથી ખબર એટલે મેં કીધું ને એમાં બહુ રસ નથી લેવો એને તમે આ મોજ લ્યો હા આ વાત કરે એમ છે જોયો છો બધાને ખબર છે આની ચેનલ સબસ્ક્રાઇબ કરશે ચિંતન ખોખર વ્લોગ લખજો ક્યાં રહે તું દિલ્હીમાં વિડિયો ગામમાં બોર મળી ગયા આની ઉપરથી નક્કી થાય કે ઠંડી પડવાનું ચાલુ નથી ભાઈ આને ઓલું ઉતારી દે જો ને પીળું છે ઈ આ તો કાચું છે કાચું છે લાલ હશે ગોપી ગોઈત ને છૂટા છાતમ છાતી આ ઉભા રહો એકારે કરજો એકારે ઉભા રહો એકાર કરજો ઉભા રહો 1 2
હલો કરો આમ જો તમારે પૂરી ઘટે લોટ જવા દેજો. વાકો ઉભું રહે બસ હા ફકીરો બની ગયો બધું લાગી ઓલું કોડલી હતા ઓલાને નાખ ટોપી નાખ મેં એકને નાખ ફોકા પાઈ જેવો લાગે છે બાલાજી વેફર હર્ષનું છે ને પૂરું ફેમિલી બધા જ આવી ગયા ને. કોઈ સુરત નથી ને હજી, બે બાકી નથી આવતા. અચ્છા દાદા તો અહીંયા બેઠા. જો આને મજા આવી ગઈ. ફાઇનલી ફંક્શન ત્યાં પતી ગયું અને જમી લીધું, જમીન ફ્રી થઈ ગયા. બાકી બધા સૂઈ ગયા, પણ હું અહીંયા ગામની નદી જોવા આવ્યો. ડૂબકી નથી મારવી, પાણી એમ વહેતું જ છે, પણ અમારી ગાડી અહીંથી આમ જાય એમ નથી. બાકી અમારે સામે કાંઠે જવાનો વિચાર હતો, ત્યાં વાડી છે હર્ષની, પણ આ ગાડી જાય એમ નથી. આ કડ બહુ ઊંચી છે. ચાલો ગાડી વાળી લ્યો. જુઓ ત્યાં નદી એક્ઝેક્ટ બાજુમાં જાય, આ ડુંગર જેવું છે અને ઉપર આખી વાડી. આ જો થઈ ખોટું બોલે કે શરમ નથી આવતી. આ ચણા છે ને? હા એમ. હું તો લીમડો સમજી ગયો, મેં તો લીમડાની ખેતી કરી છે. નવું લાવ્યો છે. હાલમ ટાંકીએ જાવી. કૂવો છે કે નથી? નહીં ગેસ કૂવામાં ફૂલ પાણી છે, નદી કરતા ઉપર. હે અને પવન બહુ જાડું છે, એક આંગળીથી જાડું અને આ તો એનથી જાડું છે. તોડી લો એક, પૂછશું ગામમાં કોકને. આ તો કારેલું છે, જો કારેલા આવેલા છે. ખાવા છે કારેલા? આ કેટલા બધા, જો આ બધા, આ મોટું કેવડા થતા હોય ત્યાં પાણી વગરના. પાકી ગયું. અત્યારના ગામમાં થોડોક નાસ્તો કરવા માટે આવ્યા છીએ. ગાઈઝ હશે ને બહુ બધી ગરમી નહીં ઠંડી છે ગામડામાં. બધા જો સ્વેટર ને સાલું ઓઢીને બેઠા છે. બીજું અમારા નસીબ સારા કહેવાય કે અમને જે ઉતારા મળ્યા ને એમાં પાકા મકાનવાળા છે. કેમ કે ઠંડી છે ને પાકા મકાન છે ને તે પ્રોબ્લેમ નથી. જો અહીંયા કદાચ ગામમાં નળિયાવાળા મકાન બહુ છે, નળિયાવાળું અમને મળ્યું હોત ને તો આ બધા ઠંડીના ઠૂઠવાઈ જાત. તો અમારા નસીબ સારા છે કે અમને મસ્ત રૂમ મળી ગયો. હા સ્વેટર આ અને હા બે ભૂલી ગયા છે, પણ જણ લાવ્યા છે. ગામમાં છે ને અહીંયા બધા આ જેન્ટ્સને જણ બાબુ જેન્ટ્સને જણ કે તો અમને નવાઈ લાગે. એ બધે બોલી આને મસ્ત આવડે. લે તો બોલતો થોડીક જામનગરની ઓમની હા જણ કે પછી મંડપ છે અને વાગીત છે. ઓમ તો આવતીકાલે હર્ષના ચાંદલા છે, પછી સાંજે હલ્દી છે, પછી 11 તારીખે સવારે ઓમ જાન જવાની છે. કયા ગામ? ખેંગન પર જાન જવાની છે સવારે 4 વાગે. બધું આવા આયોજન છે.
10 ધાબળા આવી ગયા છે આ માંડવી છે. અને આ માંડવી છે. પડી છે માંડવીમાંથી ભાઈ જો રાતે હા ભૂખ લાગે ને તો અહીંથી કાઢી લેવાની. અમે છે ને ભાઈ જેનું મુકાન છે ને કહી જ દેવી કે આમાંથી અમે લગભગ 8 માંડવી કાઢીને ચાખી છે. તો તમને વિડીયોમાં જ કહી દેવી કે બા અમે ખાધી છે બસ, પછી વધુ નથી ખાધી. 8 ચાખી ખાલી બધાય. અને સારી માંડવી છે ભાઈ જેની હોય એની. મઠડી સિંગ છે મઠડી મઠડી સિંગ. અને અત્યારે રાત્રે અત્યારે ઘરે ગીત છે તો બધા ત્યાંય છે, હજી શરૂ નથી થયા. અને પછી છે ગાંઠિયાનો પ્રોગ્રામ. હજી 2 જણ ધમો અને કાનો 2 આવી ગયા છે. પણ ખીચડી કઢી ખાઈ છે. ખીચડી કઢી ખાઈ છે, દેશી ખોરાક. પાર્સલ એનું છે આ બતાવવા જેવું નથી, મારા અંદર હીરા છે. ડાયમંડ છે અંદર સુરત જઈને ખોલવાનું છે આવા પેકેટમાં હીરા કોણ આપે ગામડાના મેરેજની અમે જે એન્જોય કરી હતી ને એ ભૌતિકના લગ્નમાં બહુ મજા આવી હતી. સેમ આવી જ એન્જોય. અને વાડીએ ગયા હતા ને બહુ મસ્ત વાડી હતી. બાજુનો વિડીયો સજેસ્ટ કરું છું, જોતા આવજો ભૌતિકના મેરેજનો વિડીયો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.